સુરતના કાપોદ્રામાં લિફ્ટ ખોટકતા 4 બાળકો સહિત 7 ફસાયા. ફાયરે રેસ્ક્યુ કર્યા. લિફ્ટ ઓવરલોડ થતા ખોટકાઈ હતી. કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ઓવરલોડ થતા ખોટકાઈ. કાપોદ્રામાં એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાઈ જતા 4 બાળકો સહિત એક જ પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લિફ્ટનો દરવાજો ખોલી તમામને રેસ્ક્યુ કર્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે 3જા માળે રહેતા રાજપૂત પરિવારના 4 બાળકો સહિત 7 સભ્યો લિફ્ટમાં નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી, જેને કારણે આખું પરિવાર તેમાં ફસાઈ ગયું હતું. ગભરામણ થતા માંડતા પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી, તેથી એપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે કોમ્બી ટૂલની મદદથી ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ થઈ હોવાનું કારણ સામે આવ્યું છે, જેમાં લિફ્ટ ફસાયેલા સભ્યો દેશિકા રાજપૂત ઉંમર વર્ષ 9, પરશુરામ રાજપૂત ઉંમર વર્ષ 11, પૃથ્વી રાજપૂત ઉંમર વર્ષ 10, કાનન રાજપૂત ઉંમર વર્ષ 15, ગુલાલબેન રાજપૂત ઉંમર વર્ષ 65, નિકિતાબેન રાજપૂત ઉંમર વર્ષ 31 ને રેસ્ક્યુ કરી ફાયરની ટીમે હેમખેમ બહાર કાઢ્યા હતા. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.